નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. પ્રથમ વિડિયોની અંદર આપણે થિયરીનો અભ્યાસ કરીએ. સામાન્ય રીતે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારીનું પુનર્ગઠન એક બાબતનો અભ્યાસ કરવાનો થતો હોય છે, જેની અંદર દેવા અને મિલકતોનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે મિલકતો ઘસારા બાદ કિંમતે લખવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન કરવાનું થાય એ સમયે બજાર કિંમતને ધ્યાનમાં રાખી કિંમતની અંદર વધારો અથવા ઘટાડો થયેલો હોય તો એની પણ અહીં અસર આપવાની થતી હોય છે. સામાન્ય રીતે મિલકતોના અહીં આપણે બે પ્રકાર કહી શકીએ: બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો આવી બિનચાલુ મિલકતો અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક આ ચાર મુખ્ય મિલકતો અદ્રશ્ય મિલકતોની અંદર સમાવેશ થાય છે. જે પૈકી અહીં આપણે પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એનો અભ્યાસ કરીશું. સામાન્ય રીતે પાઘડી એટલે શાક. બજારમાં ધંધાની સમય જતા શાકમાં વધારો થતો હોય, એના નામમાં વધારો, પ્રતિષ્ઠા, સારા સંબંધોના લીધે એના ગ્રાહક વર્ગની અંદર એનું જે અન્ય એકમ કરતા વધુ નફો કમાવાની ક્ષમતા રહેલી જોવા મળતી હોય છે. તો આ જે વધુ નફો કમાવાની ક્ષમતા એટલે કે એની પ્રતિષ્ઠા એને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. અહીં સરળ શબ્દોમાં જો એની વ્યાખ્યા જોઈએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. અહીં આપણને બીજી પણ એક વ્યાખ્યા આપવામાં આવે: અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જે એકમ જૂનો હોય એની શાક વધુ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે કોઈ ખોટ કરતો એકમ હોય તો એની પાઘડીનું મૂલ્ય હોઈ શકે નહીં. એટલે કે એકમની અંદર પાકા સરવૈયાની અંદર બિનચાલુ મિલકતોના હેડિંગ નીચે અદ્રશ્ય મિલકતમાં પાઘડી દર્શાવવામાં આવતી હોય છે. તો આ રીતે પાઘડી એ પ્રતિષ્ઠાનું મૂલ્ય છે. જે એકમની નફો કરવાની ક્ષમતા વધુ હોય એની પાઘડીનું મૂલ્ય વધુ હોય. આ એક પ્રકારની અસર એની જોવા મળતી હોય છે. તો આ રીતે છે પાઘડીના મૂલ્યાંકનની અસર કરતા પરિબળો. મુખ્યત્વે આપણને 6 પરિબળો આપવામાં આવેલા. એ પૈકી પ્રથમ પરિબળ ધંધાનું સ્વરૂપ. અપેક્ષિત નફો કરતા વધુ નફો કમાવાની શક્તિ, એટલે કે એની મૂલ્ય વૃદ્ધિ વધુ હોય. જે એકમ અથવા જે ધંધાનું સ્વરૂપના આધારે એ નક્કી થતું હોય. સામાન્ય રીતે જે એકમની અંદર વેચાણના પ્રમાણમાં વધુ નફો પ્રાપ્ત થતો હોય એ એકમની અંદર લાંબા ગાળે વધુ અસરકારકતા જોવા મળતી હોય છે. સામાન્ય રીતે વસ્તુના વેચાણના નફાનો જે ગાળો કહી શકાય એની ટકાવારી કહેવાય છે. જે એકમની અંદર વધુ હોય તો એ એકમની અંદર વધુ નફો પ્રાપ્ત થતો હોય. તો આ રીતે ધંધાનું સ્વરૂપના આધારે નફો મહત્તમ પ્રાપ્ત થતો હોય તો એ પણ એક અસર કરતું પરિબળ થશે. બીજું આપેલું ધંધાનું સ્તર. સામાન્ય રીતે ધંધો જો એનું મુખ્ય જે બજાર હોય એની અંદર એકમને સ્થાન મળેલું હોય તો એ વધુ નફો પ્રાપ્ત થતો હોય. સામાન્ય રીતે બજાર એટલે ચોકસી બજાર હોય તો ચોકસીની દુકાન ત્યાં આવેલી હોય તો ત્યાં એનું વેચાણ વધુ થશે, ગ્રાહક વર્ગ પણ વધુ પ્રાપ્ત થશે. સામાન્ય રીતે કોઈ ઉત્પાદન એકમ હોય તો એના મુખ્ય બજારની અંદર જો એનું સ્થાન મળેલું હોય તો એના આધારે એની નફો કરવાની ક્ષમતા વધુ હશે. કોઈ પણ એકમ તો આપણે ગમે ત્યાં સ્થાપિત કરી શકીએ, પણ એ સ્થાપના કરવાથી વેચાણ થતું નહીં અને નફાકારકતા યોગ્ય રીતે પ્રાપ્ત થતી હોતી નથી. એના પછી ધંધાના વર્ષો એટલે કે એની મુદત. જેમ ધંધો જૂનો એમ એની નફાકારકતા વધુ. કારણ જોઈએ તો સામાન્ય રીતે એના સાથે ચોક્કસ ગ્રાહક વર્ગ જોડાયેલો છે. આપણે તેનો કોઈ વસ્તુ ખરીદવા જવું હોય તો આપણે ચોક્કસ નક્કી હોઈએ આ દુકાનથી ખરીદવું. દરેક વિસ્તાર પ્રમાણે એ ચોક્કસ દુકાનો આપણે દરેક ગ્રાહક વર્ગની અલગ અલગ જોવા મળતી હોય. તો પોતાના કપડાં ખરીદવા હોય તો પણ
તો જે એકમની લાંબા ગાળાની આયુષ્ય ધરાવતો હોય તો એને એક ગ્રાહક વર્ગ નિશ્ચિત પ્રાપ્ત થતો હોય છે. એના પછી બજારની સ્થિતિ. સામાન્ય રીતે બજારની બે સ્થિતિઓ આપેલી છે: ઇજારાશાહી અને મર્યાદિત ખરીદી. અહીં ઇજારાશાહી છે તો એની અંદર ગ્રાહકને વસ્તુ જો ખરીદવી હશે તો એ ચોક્કસ બ્રાન્ડની અથવા એ ચોક્કસ વસ્તુ કિંમત પ્રાપ્ત થતી હોય તો એ સમયે એ બજારની અંદરથી એ વસ્તુ ખરીદવા જશે તો જે સામેનો પક્ષ છે એટલે કે વેપારી છે એ વેપારી એની કિંમતના પ્રમાણમાં યોગ્ય નફો મેળવી શકતો હોય. હરીફાઈ હશે તો એની કિંમતમાં ઘટાડો કરવો પડે. જ્યારે ઇજારો હશે તો ચોક્કસ કિંમતની અંદર આપણે જે વસ્તુ ખરીદવી હોય તો એની કિંમત ચૂકવવી પડતી હોય. તો આ રીતે બજારની પરિસ્થિતિને આધારે એકમનો નફો કમાવાની ક્ષમતા જોડાયેલી હોય છે. એના પછી સંચાલકોની કાર્યક્ષમતા. કાર્યક્ષમ જે સંચાલનના કારણે ઉત્પાદનમાં વધારો થતો જોવા મળતો હોય અને પડતરની અંદર ઘટાડો. આ બાબત ધ્યાનમાં રાખી નફાકારકતામાં વધારો કરી શકાય. એના પછી જોઈએ તો અન્ય એક ખાસ લાભ જોઈએ તો નફો કમાવા માટે કોઈ પેઢી માટે લાયસન્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક જેવા હકો પ્રાપ્ત થયેલા હોય. ધારો કે કોઈ વસ્તુનું લાયસન્સ હોય તો એ લાયસન્સના આધારે એ વસ્તુનું વેચાણ કરી શકતા હોય તો એ વેચાણ કરવાના આધારે એમને નફો કરવાનો એટલે કે એ ચોક્કસ ગ્રાહક વ્યક્તિ જે વસ્તુ ખરીદી શકતો. ધારો કે દવાની દુકાન, તો દવાની દુકાન માટે એક લાયસન્સ પ્રાપ્ત થતું હોય તો ગ્રાહકને જ્યારે ખરીદી કરો તો ગમે તે વ્યક્તિ એ વેચાણ કરી શકે નહીં. જે વ્યક્તિ બીફાર્મ અભ્યાસ કરેલો હોય, એનું લાયસન્સ મળ્યું હોય ને એની મંજૂરી માંગ્યા પછી એ વ્યક્તિ એ દવાનું વેચાણ કરી શકતો હોય. આ રીતે પણ બીજા કેટલાક એકમની અંદર જેની અંદર ખાસ પ્રકારના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા. તો આ રીતે અહીં 6 વસ્તુ આપેલી છે: ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો, બજારની સ્થિતિ, સંચાલકોની કાર્યક્ષમતા અને અન્ય ખાસ લાભ. આ 6 બાબતો પાઘડીના મૂલ્યાંકન પર અસર કરતી હોય છે. પાઘડીના મૂલ્યાંકન પરની અસર એટલે કે નફા ઉપર જે અસર કરતી બાબતો હોય એ અહીં આપણને ત્યાં જોવા મળતી હોય. તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો પાઘડીના મૂલ્યાંકન શા માટે જરૂર પડતું હોય? તો સામાન્ય રીતે અહીં આપણને 6 બાબતો આપેલી જોવા મળશે. વર્તમાન ભાગીદારોના નફા નુકસાનની ફાળવણી વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે કોઈ ભાગીદારી પેઢી રેગ્યુલર ચાલતી હોય એ ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો પોતાના નફા નુકસાનનું જે પ્રમાણ હશે એને જો ફેરફાર કરવા માંગતા હોય તો એની જે અસર રહે નફા નુકસાનમાં જ્યારે વધારો ઘટાડો થતો હોય તો એના આધારે બીજા ભાગીદારોના અહીં પાઘડીના મૂલ્યાંકનની અસર આપવાની થતી હોય છે. જેના નફામાં ઘટાડો થતો હોય એમના ખાતે પાઘડીની અસર અહીં જમા આપવાની થતી હોય અને જેના નફામાં વધારો થતો હોય એમના ખાતે ઉધાર અસર આપવાની થતી હોય છે. એના પછી નવા ભાગીદારનો પ્રવેશ થાય છે. અહીં 5મા નંબરનું પ્રકરણ આપેલું હશે ભાગીદારનો પ્રવેશ. એકમની અંદર ચાલુ ભાગીદારો સિવાય કોઈ વધારાનો ભાગીદાર પ્રવેશ કરે. ધારો કે અહીં 2 વ્યક્તિઓ દ્વારા પેઢી ચાલતી હોય અને ત્રીજા વ્યક્તિની જો જરૂરિયાત ઊભી થતી હોય તો ત્રીજા વ્યક્તિને જ્યારે એકમની અંદર લાવવામાં આવે તો એ સમયે નવા ભાગીદાર તરીકે અહીં આપણને પાઘડીના મૂલ્યાંકનની અસર આપવાની થતી હોય. તો નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી અને પાઘડીની રકમ જે જૂના ભાગીદારોનો નફામાં ઘટાડો થતો હોય એ માટે તો નવો ભાગીદાર એ રકમ લાવતો હોય છે. એના પછી વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય. કોઈ વ્યક્તિ ભાગીદારી પેઢીમાં જો રહેવા માંગતો ન હોય એટલે કે જે નિવૃત્ત થવા માંગતો હોય તે નિવૃત્ત થઈ શકે. તો આ સમયે એ વ્યક્તિને મૂડીની રકમ ને એના પછી પાઘડીની રકમ પણ ચૂકવવાની થતી હોય. એ જ રીતે
વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર મૃત્યુ થાય છે, ભાગીદાર મૃત્યુ થવાના કારણે એ વ્યક્તિ ભાગીદાર તરીકે રહી શકતો નથી. તો આ રીતે મૃત્યુ થવાના કારણે એના જે વારસદાર હોય એ વારસદારને એના મૂડીની રકમ અને પાઘડીની રકમ, પાઘડી પૈકી પોતાના જે નફા નુકસાનના હિસ્સાના પ્રમાણમાં અહીં રકમ આપવાની થતી હોય છે. તો એ સમય પર પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય છે જ્યારે વેચાણ વધી જાય, એટલે કે મર્યાદિત ક્ષમતા કરતાં વેચાણ જો વધુ હોય તો એ સમયે નિયમ પ્રમાણે કંપનીની અંદર રૂપાંતર કરવામાં આવતું હોય. તો એ સમયે પુનઃ મૂલ્યાંકન મિલકતોનું, દેવાનું, અદ્રશ્ય મિલકતોનું આ બધી જ બાબતો ધ્યાનમાં રાખી પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવશે અને એના આધારે કંપનીની અંદર રૂપાંતર કરવામાં આવતું હોય છે. એના પછી ભાગીદારી પેઢીનું સંયોજન. સંયોજન એટલે બે ભાગીદારી પેઢી ભેગી થઈ કોઈ એક નવી ભાગીદારી પેઢી બને તેમ. એટલે કે બે ભેગી પેઢી હોય તો બે પેઢીના ભાગીદારો નક્કી કરે, કંઈ સંયોજન કરે, એક જ પેઢી કામ કરે તો એ સમય પણ પાઘડીનું મૂલ્યાંકન થશે, મિલકતો અને દેવાનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય અને એના આધારે બજાર કિંમત ધ્યાનમાં રાખી ચોક્કસ તારીખે એનું મર્જ કરવામાં આવે, આ રીતે એનું સંયોજન કરવામાં આવે.